નમસ્કાર. આ જે મોડલ બનાવ્યું છે એનું નામ છે અકસ્માત નિવારણ ટ્રેન. બરોબર. ખાસ કરીને પાટા ઉપર ઘણી વખત છે ને ગાયો, પશુઓ કે એ કંઈ ઓળંગતા હોય છે અને એની ધ્યાન બારું ક્યારેક ટ્રેન આવી જતી હોય છે તો આવા અકસ્માત થતા હોય છે. અને ખાસ કરીને એવા સમયની અંદર કે જ્યારે કોઈ વાડી વિસ્તારની અંદર જે પાટા નીકળેલા હોય અને એ પાટાને જ્યારે કોઈ ભેંસ કે કોઈ વ્યક્તિ ઓળંગતા હોય છે ત્યારે અકસ્માત ઘણા બધા થતા હોય છે. તો એના રિલેટેડ એક આ મોડલ બનાવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આરડીનો સર્કિટનો યુઝ કરેલો છે. બરોબર. તો આની અંદર એ પ્રોગ્રામિંગ કરેલું છે અને એના આધારે આ સર્કિટ પ્રોગ્રામિંગ કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે બઝર અને એલઈડીનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા થાંભલા તરીકે એટલે કે ઇન્ડિકેટર તરીકે અહીંયા મેં સ્તંભ રાખ્યા છે અને એની સાથે એલઈડી અને બઝર જોડેલા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે મેં એને સેટ કરેલા છે. અહીંયા જે સેન્સર છે તો એ સેન્સરનું એવું કામ છે કે સામે કાંઈ પણ જો કોઈ ઓબ્જેક્ટ આવે છે એને એ ડિટેક્ટ કરે છે અને ડિટેક્ટ કર્યા પછી એ અહીંયા એલર્ટ આપે છે. હવે આ આખું મોડલ કઈ રીતે વર્ક કરે છે એને આપણે જો જોવું હોય તો આપણે શું કરીશું કે માની લ્યો કે આ ટ્રેન છે અને આ પાટો છે. તો તમે જુઓ કે આ ટ્રેન છે. હવે ટ્રેન જેમ જેમ આગળ જાય છે તો એનાથી આપણે નક્કી કરીએ કે 200 મીટર સુધી એલર્ટ આપે. એટલે માનો કે અહીંયા ટ્રેન આવે છે તો 200 મીટર સુધી કાંઈ પણ તમને એલર્ટ આપે. તો જેમ જેમ ટ્રેન આગળ જાય છે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે એલર્ટ આવશે. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે સેન્સર રાખેલું છે. તો જ્યારે કોઈ પટરી હોય તો એની અંદર એવું નક્કી કરી લઈએ કે આટલા વિસ્તારની અંદર અથવા અહીંથી આટલા મીટરની અંદર અથવા અહીંથી આટલા કિલોમીટરની અંદર આપણે સેન્સર રાખશું. હવે જુઓ મોડલ કઈ રીતે વર્ક કરે છે કે જેમ જેમ ટ્રેન આગળ વધે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ ટ્રેન આગળ વધે એવી રીતે અહીંયા ઇન્ડિકેટર થાય છે. બરાબર. જેમ જેમ ટ્રેન આગળ વધે છે એવી રીતે એમાં ઇન્ડિકેટર થાય છે. તમે જોઈ શકો છો. બરાબર. તો આ જે મોડલ છે એ આ રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો કે ટ્રેન પટરી ઉપર આવે છે ત્યારે અહીંયા એલર્ટ થાય છે, જેમ કે બઝર વાગે છે અને એલઈડી થાય છે. તો આવી રીતે મોડલ બનાવ્યું છે અને આપ પણ મોડલ આવી રીતે બનાવી શકો.